તો આગળ વાત રાજકોટની અંદર જ્યારે મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે 72 માંથી 65 બેઠકો પર ભવ્ય જીત મેળવી ફરી એકવાર રાજકોટની સત્તા પર કબજો જમાવ્યો છે। ત્યારે હવે શહેરના રાજકારણમાં સૌથી મોટી ચર્ચા એ છે કે રાજકોટના નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે તેની જવાબદારીનો તાજ કોના માથે જશે। સાથે ચૂંટણી પરિણામ જાહેર થયા બાદ હવે ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટરો, દાવેદાર નેતાઓ, ગાંધીનગર અને પ્રદેશ નેતાઓ સુધી લોબિંગ શરૂ કરી દીધું છે। ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ પદ માટે જાતિ અને સામાજિક સમીકરણો ધ્યાનમાં રાખીને પદ વહેંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। સૂત્રોના જણાવ્યા અનુસાર આગળ વાત કરીએ છીએ। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થઈ છે ત્યારે ભાજપ દ્વારા 72 બેઠક ઉપર જે કહેવાય 65 બેઠકોને જીતવામાં આવી છે। ત્યારે હાલ રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ મેયર અને ડેપ્યુટી મેયરનો ચાર્જ છે તે કોના સિરે જશે તે બાબતે અત્યારે કહેવાય કે ભાજપના નિરીક્ષકો દ્વારા રાજકોટ ભારતીય જનતા પાર્ટીના કમલમ કાર્યાલય ખાતે ઉમેદવારોની શેષ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। ત્યારે આપ જોઈ રહ્યા છો જે જોશ છે જે અત્યારે ભાજપ કમલમ કાર્યાલય છે ત્યાં કહેવાય શેષ પ્રક્રિયા છે તે થોડા દિવસ પહેલા હાથ ધરવામાં આવી હતી। નિરીક્ષકો દ્વારા જે કહેવાય ઉમેદવારોની શેષ પ્રક્રિયા હાથ ધરીને અત્યારે જે કહેવાય કે જે 65 જેટલા ઉમેદવારો છે તેની જે શેષ પ્રક્રિયા હાથ ધરી હતી અને જે કહેવાય યાદી છે તે ત્યારે પ્રદેશ ખાતે મોકલવામાં આવી છે। ત્યારે મહત્વની વાત છે કે રાજકોટ મહાનગરપાલિકામાં જે કહેવાય 65 બેઠકો જે ભારતીય જનતા પાર્ટીએ સર કરી છે। ત્યારે આ બેઠકોમાં જે કહેવાય કે મેયર, ડેપ્યુટી મેયર અને જે કહેવાય કે જે સ્ટેન્ડિંગનું ચેરમેન પદ છે તે કોને મળશે તે સૌથી મોટો સવાલ છે। ત્યારે અત્યારે જો વાત કરીએ તો મેયર પદે બ્રાહ્મણ અથવા ક્ષત્રિય અને સ્ટેન્ડિંગ ચેરમેન પદે આહિર અથવા ઓબીસી ચહેરો અથવા પટેલ તેમજ ડેપ્યુટી મેયર પદે રઘુવંશી અથવા મહિલા ક્ષત્રિય સમાજ જાહેર થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે જો મેયર પદે વાત કરીએ તો અત્યારે હાલ હરેશ ઠાકર છે તેનું નામ ચર્ચાઈ રહ્યું છે, સાથે જે નિહલ શુક્લ છે તેનું પણ નામ ચર્ચાઈ રહ્યું છે, મનીષ ભટ્ટ છે તેનું પણ નામ છે અત્યારે ચર્ચાઈ રહ્યું છે, નરેન્દ્રસિંહ જાડેજા ઉર્ફે ટીકુભા છે તેનું પણ અત્યારે હાલ જે નામ છે તે ચર્ચાઈ રહ્યું છે। ત્યારે ડેપ્યુટી મેયર તરીકેની વાત કરવામાં તો દર્શાબેન વસાણી છે તેનું હાલ નામ ચર્ચાઈ રહ્યું છે, નીતાબેન લાલ છે તેનું પણ નામ ચર્ચાઈ રહ્યું છે, કીર્તિબા રાણા છે તેનું પણ નામ ચર્ચાઈ રહ્યું છે। ત્યારે સ્ટેન્ડિંગ કમિટીની જો વાત કરીએ તો ડોક્ટર પ્રદીપ દવ છે તેનું હાલ નામ ચર્ચાઈ રહ્યું છે, ઘનશ્યામભાઈ હેરબા છે તેનું નામ ચર્ચાઈ રહ્યું છે, કેતનભાઈ પટેલ છે તેનું પણ હાલ નામ ચર્ચાઈ રહ્યું છે। ત્યારે આવનારા દિવસોમાં હવે જે કહેવાય કે પ્રદેશ ખાતે જે ઉમેદવારોની યાદી છે તે પ્રદેશ ખાતે મોકલવામાં આવી છે। નિરીક્ષકો દ્વારા જે કહેવાય કે ઉમેદવારોની શેષ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। શેષ પ્રક્રિયા બાદ જે કહેવાય કે તે ઉમેદવારોની યાદી છે તે પ્રદેશ ખાતે મોકલવામાં આવી છે અને આ પ્રદેશમાં અત્યારે જે સંકલનની બેઠકનો દોર હાલ યથાવત છે। ત્યારે મહત્વની વાત છે કે અત્યારે આજે પ્રદીપ દવ છે તે પણ આજે સ્ટેન્ડિંગ તરીકે જેમનું નામ અત્યારે ચર્ચાઈ રહ્યું છે તે પણ અત્યારે કહેવાય કે અગાઉ રાજકોટના મેયર રહી ચૂક્યા છે। ત્યારે જો અન્યની વાત કરીએ તો નરેન્દ્રસિંહ જાડેજા ઉર્ફે ટીકુભા છે તે પણ ડેપ્યુટી મેયર રહી ચૂક્યા છે, જેને અત્યારે મેયર તરીકેની જે જવાબદારી સોંપવામાં આવે તેવી નામ ચર્ચાઈ રહી છે। તે પણ નિહલ શુક્લ છે તે પણ કહેવાય કે ક્યાંક ને ક્યાંક જે કોર્પોરેટર રહી ચૂક્યા છે અને મેયર પણ રહી ચૂક્યા છે। ત્યારે મહત્વની વાત છે કીર્તિબા રાણા છે તે પણ કોર્પોરેટર હતા। ત્યારે અત્યારે હાલ જે અત્યારે નામ છે તે રાજકોટના મહાનગરપાલિકાના ઉમેદવારોમાં ચર્ચાઈ રહ્યા છે। ત્યારે આવનારા દિવસોમાં જોવાનું રહેશે કે રાજકોટ મહાનગરપાલિકાના મેયર, સ્ટેન્ડિંગ મેયર અને ડેપ્યુટી મેયરનો ચાર્જ છે તે કોણ પહેરે છે। પ્રતિક લીંબાણી, તો આગળ વાત અમરેલીની। અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામની 70 એકર અનામત જંગલ જમીનને લઈને વિવાદ ઉભો